રાજમાં બીટરૂટ કબાબ બનાવવા માટે સૌથી પહેલા 1 કપ જેટલા રાજમા બાફીને અહીંયા લીધેલા છે. ત્યારબાદ બીટ લીધેલું છે અને ત્યારબાદ મરચાં, આદુ અને ડુંગળીને ઝીણા સમારીને લીધેલા છે અને એક ફાઇન પેસ્ટ તૈયાર કરેલી છે, જેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર, મીઠું, કોથમીર એડ કરીશું અને સાથે લાલ મરચાંનો પાવડર પણ એડ કરીશું. થોડો ગરમ મસાલો અને ધાણા જીરું એડ કર્યા બાદ બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે કબાબનો એક શેપ આપી દઈશું. ઉપરથી ગાર્નિશિંગ કરીને એક કાજુ પણ એડ કરીશું અને આ કબાબને શેલો ફ્રાય કરી લઈશું. તો તૈયાર છે આપણા રાજમા બીટરૂટ કબાબ.